વીજળીની દુનિયામાં ટ્રાન્સફોર્મર એક એવું ઉપકરણ છે જે ચૂપચાપ પોતાનું કામ કરે છે પણ એના વગર ચાલે જ નહીં. એને પાવર ટ્રાન્સફર માટેનું લગભગ એક સંપૂર્ણ મશીન માનવામાં આવે છે. પણ અહીંયા એક પણ છે. શું તે ખરેખર એટલું પરફેક્ટ છે? ચાલો આજે એની અંદરની એક છુપી ખામી વિશે વાત કરીએ. જુઓ, એક આદર્શ દુનિયાની કલ્પના કરીએ તો ત્યાં ટ્રાન્સફોર્મર શૂન્ય ઊર્જાનો વ્યય કરે છે. મતલબ કે જેટલો પાવર અંદર ગયો એટલો જ પાવર બહાર આવ્યો. કામ ખાલી એટલું જ કે વોલ્ટેજ અને કરંટને જરૂર પ્રમાણે બદલવાનું. કોઈ નુકસાન નહીં, કોઈ વ્યય નહીં, એકદમ 100% કાર્યક્ષમતા. પણ આપણે બધા જાણીએ છીએ કે વાસ્તવિક દુનિયા આદર્શ નથી હોતી. તો સવાલ એ થાય છે કે જો ટ્રાન્સફોર્મર પરફેક્ટ નથી તો જે ઊર્જા ગુમાવાઈ છે એ જાય છે ક્યાં? અને આ એ જ સવાલ છે જેણે એન્જિનિયરોને વર્ષો સુધી વિચારતા કરી દીધા છે. ભલે આ નુકસાન નાનું લાગે પણ એ સતત થતું રહે છે 24 કલાક. તો પછી આ જે ઊર્જા છે જે રહસ્યમય રીતે ગાયબ થઈ રહી છે એનું શું થાય છે? ચલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ જે ઊર્જા ગુમાવાય છે એની પાછળ કોઈ એક કારણ નથી. હકીકતમાં બે મુખ્ય ગુનેગાર છે. પહેલું છે આયર્ન લોસ અને બીજો છે કોપર લોસ. અને આ બંને ટ્રાન્સફોર્મરના જુદા જુદા ભાગોમાં અને જુદી જુદી રીતે થાય છે. ઓકે, તો ચાલો આ બંનેને બરાબર સમજીએ. આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. એક છે આયર્ન લોસ. આ ટ્રાન્સફોર્મરના કોરની અંદર થાય છે. અને સૌથી મહત્વની વાત, એ સતત થતો રહે છે. ભલે ટ્રાન્સફોર્મર પર કોઈ લોડ હોય કે ના હોય, આ નુકસાન ચાલુ જ રહે. અને બીજો છે કોપર લોસ. આ એના તાંબાના વાઇન્ડિંગમાં થાય છે. પણ ક્યારે? જ્યારે વીજળીનો ઉપયોગ થાય ત્યારે જ. એટલે કે એક નુકસાન સ્થિર છે અને બીજું લોડ પ્રમાણે બદલાતું રહે છે. તો ચાલો પહેલા ગુનેગારથી શરૂઆત કરીએ, એટલે કે આયર્ન લોસ. આ બધું ટ્રાન્સફોર્મરના એકદમ કેન્દ્રમાં એના મેટલ કોરની અંદર થાય છે. અને અહીંયા પણ ઊર્જા બે અલગ અલગ રીતે વેડફાય છે. તો પહેલો છે હિસ્ટેરેસિસ લોસ. આને ચુંબકીય ઘર્ષણ તરીકે સમજી શકાય. જુઓ, એસી સપ્લાય શું કરે છે? એ કોરના ચુંબકીય ક્ષેત્રને સતત પલટાવે છે, ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર. અને આ કેટલી વાર થાય છે? 1 સેકન્ડમાં 50થી 60 વાર. વિચારો, આટલી ઝડપી ઉલટફેરથી એક પ્રકારનું ચુંબકીય ઘર્ષણ પેદા થાય છે. અને આ ઘર્ષણ ગરમી ઉત્પન્ન કરે છે. બસ આ જ ગરમી એટલે ઊર્જાનો વ્યય. તો સવાલ એ છે કે આ ચુંબકીય ઘર્ષણ ઓછું વધારે શાના પર આધાર રાખે છે? વેલ, એના માટે મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર છે. પહેલું, કોર બનાવવા માટે કેવા પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. બીજું, એસી સપ્લાયની ફ્રીક્વન્સી શું છે. અને ત્રીજું, એ ચુંબકીય ક્ષેત્ર પોતે કેટલું શક્તિશાળી છે. કોરની અંદર થતો બીજો લોસ છે એડી કરન્ટ લોસ. આને સમજવા માટે પાણીમાં બનતા વમળ કે ભમરની કલ્પના કરો. બસ એ જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્ર બદલાય છે ત્યારે ધાતુના કોરની અંદર જ વીજળીના નાના નાના ગોળાકાર ભમર પેદા કરે છે. અને આ કરંટની તકલીફ એ છે કે એ કોઈ કામના નથી. એ બસ ગોળ ગોળ ફરીને ગરમી પેદા કરે છે અને આપણી કિંમતી ઊર્જાનો બગાડ કરે છે. અહીં પણ હિસ્ટેરેસિસ લોસની જેમ જ ચુંબકીય ક્ષેત્રની તાકાત અને એસી સપ્લાયની ફ્રીક્વન્સી મહત્વનો ભાગ ભજવે છે. પણ અહીં એક ત્રીજું અને ખૂબ જ રસપ્રદ પરિબળ ઉમેરાય છે. કોરની જે ધાતુની પ્લેટો હોય છે એની જાડાઈ. હવે આ વાત કદાચ નાની લાગે પણ એન્જિનિયરો આ જ મુદ્દાનો ઉપયોગ કરીને એક ખૂબ જ સ્માર્ટ ઉપાય શોધે છે જેની વાત આપણે આગળ કરીશું. ચાલો તો હવે કોરની અંદરથી બહાર આવીએ અને ટ્રાન્સફોર્મરના બીજા ભાગ એટલે કે એના તાંબાના વાઇન્ડિંગ પર ધ્યાન આપીએ. કારણ કે અહીં આપણો બીજો ગુનેગાર છુપાયેલો છે જેને કહેવાય છે કોપર લોસ. આને સમજવું તો એકદમ સહેલું છે. જેમ આપણે ટોસ્ટર ચાલુ કરીએ અને એની કોઇલ લાલચોળ ગરમ થઈ જાય, બસ એવું જ કંઈક અહીં થાય છે. જ્યારે પણ ટ્રાન્સફોર્મરના તાંબાના તારમાંથી વીજળી પસાર થાય ત્યારે એ ગરમ થાય છે. કેમ? કારણ કે દરેક તારનો પોતાનો એક વિદ્યુત પ્રતિકાર હોય છે અને આ પ્રતિકારને કારણે જ ગરમી ઉત્પન્ન થાય છે. અને આ જ ગરમી એટલે ગુમાવેલી ઊર્જા એટલે કે કોપર લોસ. અને યાદ છે આપણે વાત કરી હતી કે આ એક ચલિત એટલે કે વેરિયેબલ લોસ છે. આનો મતલબ એ છે કે તે સીધો લોડ સાથે જોડાયેલો છે. જો ટ્રાન્સફોર્મર પર કોઈ લોડ નથી એટલે કે કોઈ ઉપકરણ ચાલુ નથી તો કોપર લોસ લગભગ શૂન્ય હોય છે.
પણ જેવો લોડ વધે એટલે કે જેમ જેમ વધુ પાવર ખેંચાય તેમ તેમ તાર વધુ ગરમ થાય અને ઊર્જાનું નુકસાન પણ વધતું જાય છે. તો આપણે બંને સમસ્યાઓ તો જોઈ લીધી, હિસ્ટેરિસિસ અને એડી કરન્ટ કોરની અંદર અને કોપર લોસ વાઇન્ડિંગમાં. પણ સારી વાત એ છે કે એન્જિનિયરો આ સમસ્યાઓ સામે હાથ પર હાથ ધરીને બેઠા નથી. એમની પાસે આ દરેક નુકસાનને ઘટાડવા માટેના સ્માર્ટ ઉપાયો છે. ચાલો એમની એ ટૂલ કિટ પર એક નજર કરીએ. તો પહેલી સમસ્યા હતી ચુંબકીય ઘર્ષણ એટલે કે હિસ્ટેરિસિસ લોસ. આનો ઉકેલ શું? વેલ, એન્જિનિયરોએ સમસ્યાના મૂળમાં જઈને કામ કર્યું. જો સમસ્યા મટીરિયલના કારણે છે તો ઉકેલ પણ વધુ સારા મટીરિયલમાં જ મળશે. એટલે તેઓ સિલિકોન સ્ટીલ જેવા ખાસ પદાર્થો વાપરે છે. આ મટીરિયલ પોતાનું ચુંબકીય ક્ષેત્ર બહુ જ સરળતાથી બદલી શકે છે, જેનાથી પેલું ઘર્ષણ ઘટે છે અને ગરમી પણ ઓછી પેદા થાય છે. હવે વાત કરીએ પેલા વિદ્યુત ભમરની એટલે કે એડી કરન્ટની. આનો ઉપાય તો ખરેખર ખૂબ જ ચાલાકીભર્યો છે. એન્જિનિયરો શું કરે છે કે કોરને એક આખા નક્કર ધાતુના ટુકડામાંથી બનાવવાને બદલે એને પાતળી એકબીજાથી ઇન્સ્યુલેટેડ કરેલી શીટ્સમાંથી બનાવે છે. આને કહેવાય છે લેમિનેશન્સ. અને આનાથી શું થાય છે? પેલા મોટા ભમર બની જ નથી શકતા, એ તૂટી જાય છે અને પરિણામે એડી કરન્ટ લોસ નાટકીય રીતે ઘટી જાય છે. ખરેખર કમાલનો આઈડિયા છે. અને હવે ત્રીજી સમસ્યા એટલે કે તારમાં ઉત્પન્ન થતી ગરમી, જેને આપણે કોપર લોસ કહીએ છીએ. આનો ઉકેલ એકદમ સીધો અને સરળ છે. વધુ જાડા તારનો ઉપયોગ કરવો. કેમ? કારણ કે જાડા તારનો વિદ્યુત પ્રતિકાર ઓછો હોય છે. અને સિમ્પલ ફિઝિક્સ છે. ઓછો પ્રતિકાર એટલે ઓછી ગરમી, અને ઓછી ગરમીનો મતલબ ઓછું નુકસાન. બસ આટલું જ. તો આ બધા જ સ્માર્ટ એન્જિનિયરિંગ ઉપાયો, સારું મટીરિયલ વાપરવો, લેમિનેટેડ કોર બનાવવો, જાડા તારનો ઉપયોગ કરવો, આ બધાનું પરિણામ શું આવ્યું? આટલા વર્ષોની મહેનત પછી આપણે ક્યાં પહોંચ્યા છે? જવાબ છે 99.7%. હા, 99.7%. આ આંકડો ખરેખર અકલ્પનીય છે. આનો સીધો અર્થ એ છે કે આ બધી હોશિયાર ટેકનિકને કારણે આજના આધુનિક પાવર ટ્રાન્સફોર્મર એટલા કાર્યક્ષમ છે કે એમાં માત્ર 0.3% જેટલી જ ઊર્જા ગુમાવાય છે. બાકીની બધી જ ઊર્જા સફળતાપૂર્વક એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. અને આ જ વાત આપણને ભવિષ્ય વિશે વિચારવા મજબૂર કરે છે. 1 સદીની મહેનત અને નવીનતા પછી આપણે સંપૂર્ણતાની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. પણ શું આપણે ક્યારેય એ અંતિમ 0.3%ના અંતરને પાર કરી શકીશું? 100% કાર્યક્ષમતા સુધી પહોંચવા માટે શું કરવું પડશે? ઊર્જા કાર્યક્ષમતાની દુનિયામાં આગામી મોટી ક્રાંતિ ક્યાંથી આવશે? આ એવા સવાલો છે જે આવનારા દાયકાઓ સુધી એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોને પ્રેરણા આપતા રહેશે.